નમસ્કાર મિત્રો, યુટ્યુબમાં બજરંગ ફિલ્મ્સ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ બોરચોથની। મિત્રો, બોરચોથ એ ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે। ગાય વાછરણીની પૂજા કરવાનો દિવસ એટલે બોરચોથ। શ્રાવણ મહિનાના વધમાં બોરચોથથી શ્રાવણ મહિનાના તહેવારોની શરૂઆત થતી હોય છે। આ દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરી બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે। ગાય 12 મહિના દૂધ આપે છે તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોરચોથ છે। ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાનું પણ કહેવામાં આવે છે, જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોરચોથના દિવસે ગાય અને વાછરણીની પૂજા કરવાનો મહિમા કંઈક અલગ જ છે। મિત્રો, ગાય વાછરણીની પૂજા કરી તેને બાજરાની ઘૂઘરી ખવડાવવાનું પણ માનવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે બોરચોથના દિવસે સવિશેષ મહત્વ અને તેની પૂજા વિધિ અને વાર્તા વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। પણ મિત્રો, મારો વિડીયો અંત સુધી તમે નિહાળજો અને મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે। તો ચાલો મારી સાથે આપણે સૌ બોરચોથના મહત્વ, વિધિ અને કથા વિશે વાત કરીએ। મિત્રો, બોરચોથ શ્રાવણ મહિનાના તમામ તહેવારોનો સૌરાષ્ટ્રમાં છે તેનું આગવું મહત્વ છે। બોરચોથ પછીના દિવસે નાગપાંચમ આવે અને તે પછી રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોરચોથથી થાય છે। વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે। સૌરાષ્ટ્રવાસીઓ આખું અઠવાડિયું રજા રાખીને સાતમ આઠમ ઉજવે છે। નાના ભૂલકાઓને માંડીને સિનિયર સિટીઝનો પણ મેળાની મજા માણવા માટે જાય છે। આ ઉપરાંત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ ચોથના દિવસે બોરચોથનું વ્રત કરે છે, બોરચોથની વાર્તા સાંભળે છે અને સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની વાનગીઓ પણ બનાવતી નથી, ઘઉં દળતી પણ નથી, તેમજ છરી ચપ્પુથી છોલતી પણ નથી, શાકભાજી પણ સુધારતી નથી અને ગાય વાછરડાનું પૂજન કરી અને બાજરીના રોટલાનું મગનું શાક આરોગવામાં આવે છે। મિત્રો, આ દિવસે કોઈ રસોઈ રંધાતી નથી, વળતી ગાય અને વાછરડાની પૂજા કરી અને ઘીનો દીવો કરી કંકુથી પૂજા કરી અને રૂના નાગલા ચડાવાય છે। ગાય માતાને બાજરી ખવડાવાય છે। આમ બોરચોથના દિવસે ગાય અને માતાની પૂજા થાય છે। ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ બોરચોથ, જેને ગાય ચોથ પણ કહેવામાં આવે છે। મિત્રો, ગાય ચોથ, આ ગાય માતાના આપણી અનેક ઉપર ઉપકારો રહેલા છે। આ ઉપકારો ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોરચોથ તરીકે આપણે ઉજવીએ છીએ। આ દિવસે મગ અને બાજરીના રોટલાનું એક ટાણું કરી અને ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરીને પ્રદક્ષિણા કરવામાં આવે છે। ગાય માતાને અંતપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા, અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરજો। આ રીતે બોરચોથનું વ્રત કરી શ્રદ્ધા અને ભક્તિથી ગુજરાતમાં બહેનો આજે પણ આ વ્રત કરે છે। તો મિત્રો, આ હતું બોરચોથ વ્રતનું મહાત્મ્ય, વ્રતની પૂજા વિધિ, અને હવે સાંભળીશું વ્રતની કથા। તો બોલો। ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ બોરચોથની વાર્તાની। મિત્રો, આવા એક કુટુંબમાં ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલો હતો। વાછરડો ગૌવર્ણો હતો એટલે સૌ લોકો તેને ગવલો કહીને બોલાવતા હતા। શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નાહવા જાય। શ્રાવણ વદ ચોથનો દિવસ હતો। સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે નદીએ નાહવા માટે હું જાઉં છું, તમે આજે ઘઉંલો રાંધીને રાખજો। ઘઉંલો એટલે ઘઉંની એક વાનગી। પરંતુ વહુ ખૂબ જ ભોળી હતી। તેણે તો ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલા ઘઉંલા વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણીમાં ખાંડીને મોટા હાંડલામાં ભરીને હાંડલું ચૂલે ચડાવી દીધું। પુત્રવધુએ ઘઉંલો રાંધી નાખ્યો। સાસુએ નદીએથી આવીને વહુને પૂછ્યું, વહુ બેટા, ઘઉંલો રાંધી લીધો? વહુએ કહ્યું, હા બા, પણ ઘઉંલાના તોફાન, બરડા અને ઉધામાંથી હું તો થાકી ગઈ। કાપીઓ કપાય નહીં અને ખાંડણીમાં ખાંડિયો ખંડાય નહીં, બસ ભાંભરડા જ નાખ્યા કરે, તોય તેમ કરીને કાપી કૂપીને મેં તેને રાંધી નાખ્યો। પુત્રવધુના આ શબ્દો સાંભળીને સાસુમાં તો શૂન્યમસ્ક થઈ ગયા। સાસુની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા। સ્વસ્થ થઈને સાસુએ ઠપકો આપતા કહ્યું, કે હું આ તું શું બોલો છો?
આજે બોરચોથ છે. હમણાં વાછરડાની પૂજા કરવા આડોશ પાડોશી આવશે. તે તો આજે ભારે કરી સાસુઓને માથે પેલું હાંડલું ઉપડાવી અને ઘરની પછવાડે વાળામાં ઉકરડો હતો તેમાં દાટી દીધું. સાસુ વહુ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ બારણા બંધ કરીને ચૂપચાપ બેસી ગયા. પાડોશીઓને ગોળ ગોળ જવાબ આપીને વિદાય કર્યા. ગોધૂલીનો સમય થયો. ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘરે આવી અને આવીને ચારે તરફ તેમના વાછડાને ગોતવા લાગી. તેમનું વાછડું નહીં જોતા ભાંભરવા લાગી અને સાસુ વહુ તો થરથર ધ્રુજવા લાગી. ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટ્યું હતું. ત્યાં જઈને શિંગડા ભરાવતા ભરાવતા ત્યાં હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાની સાથે જ ઘઉંલો સજીવન થયો અને ચારે પગે કૂદકા મારવા લાગ્યો અને બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠો ગાયના ગળામાં જ પહેરેલો રહી ગયો. સાસુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વારે ગાય વાછરડો આવી ગયા હશે એમ માનીને આસપાસમાંથી બધા જ ગાય વાછરડાનું પૂજન કરવા માટે પહોંચી ગયા. સૌએ ગાય વાછરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારથી આજ સુધી બોરચોથના દિવસે હરેક લોકો અને બહેનો પોતાનું વ્રત કરે છે અને ગાય માતાની ને વાછરડાની પૂજન વિધિ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.